નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શું તમે પણ ચટપટા તેમજ સ્વાદિષ્ટ ભોજન માટે બહારનો ખોરાક ખાવાનું યોગ્ય ગણો છો? જો હા, તો ચેતી જજો, કેમ કે બજારમાં મળતા કેટલાય ખોરાકમાંથી જીવાત કે પછી કોઈ અખાદ્ય વસ્તુ નીકળવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા જ રહે છે। અને એટલું જ નહીં, મોટી નામચીન બ્રાન્ડેડ કંપનીઓના ખોરાકમાંથી પણ જીવાત અને વંદા નીકળતા હોય છે। ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના રાજકોટથી સામે આવી છે, જેમાં એક ગ્રાહકને પિઝામાંથી કંઈક એવું નીકળ્યું કે જેને જાણીને જ ચિત્રી ચડી જાય। આમ તો રાજકોટ વાસીઓ એ અવનવી વાનગીઓ ખાવાના શોખીન કહેવાય છે। ત્યારે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે રાજકોટના એક રહેવાસી દિલીપભાઈ નામના એક વ્યક્તિએ જ્યારે એક રેસ્ટોરન્ટમાં લાપીનોઝ પિઝા ખાવા પહોંચ્યા, પરંતુ તેમના મંગાવેલા પિઝામાંથી વંદો જોવા મળ્યો હતો। પિઝામાં વંદો જોઈને દિલીપભાઈ પણ ચોંકી ઉઠ્યા હતા। આ ઘટનાનો દિલીપભાઈએ ફોટો લઈ લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો, જેથી આવી બેદરકારી રાખીને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરતા વેપારીઓ છે તે ચેતી જાય। મહત્વનું છે કે બ્રાન્ડેડના નામે પુષ્કળ પૈસા વસૂલતા રેસ્ટોરન્ટની બેદરકારીઓ સામે આવતા જે ખોરાકની ગુણવત્તા છે તેના પર પણ સવાલ ઉઠ્યા છે। આવી અનેક ઘટનાઓ બનવા છતાં પણ પૈસા કમાવાની હોડમાં વેપારીઓ બેદરકારી દાખવતા હોય છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે સરાસર ચેડા કરી રહ્યા છે। વાનગીઓમાં આ રીતે જીવજંતુ નીકળવાની ઘટનાઓ લોકોએ વિચારવું પડશે કે હવે બહારના રેસ્ટોરન્ટમાં ખાવું કે નહીં। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।